અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયો તમારા યુટ્યુબ ચેનલ પર બતાવશે। આગળના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। નમસ્કાર। તો આજે આપણે જોઈશું ધોરણ 4નું ગણિત। એમાં આપણે ચેપ્ટર નંબર 2 ચાલતું હતું। એમાં આપણે લાસ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય પોથીનો એક્ઝામ્પલ 21 એ થોડોક બાકી હતો, તો આપણે આ વિડીયોમાં તેને કમ્પ્લીટ કરીશું। ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું। મિત્રો, આપણું જે આ ચેપ્ટર છે લાંબુ અને ટૂંકું, એના સ્વાધ્યાય પોથીના તમામ દાખલાઓ તમને આગળના વિડીયોમાં મળી જશે। વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે એટલે તમે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક તમામ જોઈ શકો છો। તો આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 21, નકશા પરથી પ્રશ્નના જવાબ લખો। બરાબર છે। આપણને એક આ નકશો આપેલો છે, બરાબર। નકશામાં તમે જોઈ શકો છો કે અલગ અલગ અંતર આપેલા છે કે બી, સી, ડી અને ઈ, બરાબર। એમાં આગળ કેટલાક કિલોમીટર પણ લખેલા છે, તમે જોઈ શકો છો અલગ અલગ અંતરેથી। તો અહીંયા આપણને આપેલું છે પહેલો પ્રશ્ન કે ગામ એ થી ગામ બી કેટલું દૂર છે। મિત્રો, આ જે વચ્ચેનો પોઈન્ટ તમે જોઈ શકો છો, જે આ 4 નામ દર્શાવેલા છે એમાં આ ગામ એ છે, બરાબર છે। તો આપણને અહીંયા કીધેલું છે કે ગામ એ ક્યાં છે? અહીંયા છે, બરાબર। ગામ એ અને ગામ બી થી કેટલું દૂર છે? તો ગામ એ અને ગામ બી, આ ગામ એ ગામ બી થી કેટલું દૂર છે? તો ગામ એ થી ગામ બી નું અંતર તમે અહીંયા જોઈ શકો છો, કેટલું છે? 25 કિલોમીટર। તો અહીંયા હું લખીશ 25 કિલોમીટર। કિલોમીટરને ટૂંકમાં કિમી લખેલું છે। બીજો ક્વેશ્ચન, ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે? ગામ બી ક્યાં છે? અહીંયા છે, બરાબર। ગામ સી ક્યાં છે? અહીંયા છે। એટલે ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર, તો ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર અહીંયા આપણને આપેલું છે 25 કિલોમીટર અને 15 કિલોમીટર। તો 25 કિલોમીટર ને 15 કિલોમીટરનો આપણે સરવાળો કરીએ। અહીંયા 25 + 15, 5 ને 5 10, 10 શૂન્ય વધી પડી 1, 2 ને 1 3, 3 ને વધી 4, એટલે કેટલું થયું? 40 કિમી થશે। એટલે આપણે એમ કહી શકીએ કે ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર કેટલું થશે? 40 કિલોમીટર। અહીંયા હું લખું છું 40 કિલોમીટર। ત્રીજો છે ગામ એ થી ગામ ડી નું અંતર કેટલું છે? આ છે ગામ એ અને ગામ ડી। તો ગામ એ થી ગામ ડી વચ્ચેનું અંતર આ તમે જોઈ શકો છો, કેટલું છે? 30 કિલોમીટર। તો અહીંયા હું લખું છું 30 કિલોમીટર। ચોથો ક્વેશ્ચન, ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે? તો ગામ ક્યાં છે? અહીંયા છે, ગામ ઈ અહીંયા આપેલું છે અને ગામ ડી, તો ગામ ડી અહીંયા આપેલું છે। તો ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર, તો ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર અહીંયા 20 કિલોમીટર છે ને અહીંયા 30 કિલોમીટર છે। તો આપણે બંને વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે શું કરીશું? તો કે 20 + 30 કરી દઈશું, આપણને મળે એ તેનું અંતર। 0 + 0 0, 3 ને 2 5, કેટલું મળ્યું? 50 કિમી। એટલે આપણે એમ કહી શકીએ કે ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું હશે? 50 કિલોમીટર। તો અહીંયા હું લખું છું કે 50 કિમી। હવે પાંચમી આઈટમ શું કહે છે? જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે, તે ગામ એ થી થઈને જાય છે। શું કહે છે? જુઓ, મેહુલ જે છોકરાનું નામ છે, મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે। ગામ ઈ, બરાબર, અહીંયા સ્ટાર કરું છું એટલે તમને ખબર પડે। ગામ ઈ થી ક્યાં જવું છે? ગામ ઈ થી ગામ બી જવું છે। ગામ ઈ થી ગામ બી જવું છે, બરાબર। તે ગામ એ થઈને જાય છે, બરાબર।
આ જે ગામ ઈ છે અને ગામ બી છે આ બંને ક્યાંથી મળે છે? ક્યાં મળે છે? આ એ અંતરે મળે છે, બરાબર, એ ગામથી મળે છે. એટલે શું કે છે કે મેહુલ ગામ એ થી ગામ બી જવું છે, તે ગામ એ થી થઈને જાય છે, તો તેને કેટલું અંતર કાપવું પડશે? જુઓ, ગામ બી અને ગામ ઈ આ બંને કયા રસ્તા પર મળે છે? તો કે ગામ એ પર મળે છે, બરાબર. એટલે આ બંનેનું અંતર કેટલું થશે એવું પૂછે છે. તો જુઓ, ગામ બી થી ગામ એનું અંતર છે 25 કિમી અને ગામ એ થી ગામ એ વચ્ચેનું અંતર છે 20 કિમી. તો તમે જોઈ શકો છો ગામ બી થી ગામ એ વચ્ચેનું અંતર કેટલું છે? 25 કિમી અને ગામ એ થી ગામ એ વચ્ચેનું અંતર કેટલું છે? 20 કિમી. તો અહીંયા મેં લખી દીધું, બરાબર, વત્તા. હવે આપણે જોઈએ કે 5 વત્તા 0 તો 5 ના 5, 2 વત્તા 2 કેટલા થશે? 4 થશે. તો કેટલા જવાબ મળ્યા? 45 મળ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે જો મેહુલને ગામ એ થી ગામ બી જવું છે પણ તે ગામ એ થી થઈને જાય છે તો તેને 45 કિલોમીટર અંતર કાપવું પડે. તો અહીંયા આપણે લખીશું કે 45 કિલોમીટર. હવે છઠ્ઠી આઈટમ છે. છઠ્ઠી આઈટમમાં તમે જોઈ શકો છો કે જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે, સુનિલને ક્યાં જવું છે? ગામ સી, આ છે ગામ સી. ગામ સી થી ગામ ડી, ગામ સી થી ગામ ડી જવું છે, બરાબર. તો તે ગામ એ થી થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે? બિલકુલ પાંચમી આઈટમમાં આપણે દાખલો ગણ્યો એ જ રીતે છઠ્ઠી છે કે સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે પણ વચ્ચે તે ગામ એ થી થઈને જાય છે, બરાબર. તો તેને કેટલું અંતર કાપવું પડે એવું પૂછ્યું છે. તો ગામ ડી અને ગામ સી એ બંને એ પર જ મળે છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ, પહેલા લખીશું ગામ સી થી ગામ એ વચ્ચેનું અંતર કેટલું છે? 15 કિમી. એટલે અહીંયા હું લખું છું 15. અને ગામ ડી થી ગામ એ વચ્ચેનું અંતર કેટલું છે? 30 કિમી. એટલે અહીંયા હું લખું છું 30 કિમી. વત્તાકાર કરી દઈએ તો 5 વત્તા 0 5 ના 5, 3 વત્તા 1 કેટલા આવશે? 4 આવશે. કેટલું આવ્યું? 45 કિલોમીટર. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે પણ તે ગામ એ થી થઈને જાય છે તો તેને 45 કિલોમીટર અંતર કાપવું પડે. એટલે અહીંયા આપણે લખીશું 45 કિલોમીટર. હવે એવી રીતે આપણે સાતમી આઈટમ જોઈએ. સાતમી આઈટમ આપણને એવું કહે છે કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે? પ્રદીપને કયું અંતર વધારે લાગશે? ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ? હવે જુઓ, કયા બે અંતર આપેલા છે? ગામ બી થી ગામ સી અને ગામ ડી થી ગામ ઈ. આ બેમાંથી કયું અંતર આપણને, જે અંતર આપણને વધારે મળે એ અંતર આવશે. તો આપણે જોઈએ ગામ બી થી ગામ સી. ગામ બી ક્યાં છે? અહીંયા છે ગામ બી. ગામ બી થી ગામ સી, ગામ સી અહીંયા છે. તો ગામ બી થી ગામ સી સુધીનું વચ્ચેનું અંતર કેટલું છે? તો આ 25 કિમી અને આ 15 કિમી. તો 25 વત્તા 15 સરવાળો કરીએ, 5 ને 5 10, 10 0 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4. કેટલું આવ્યું? 40 કિમી. પણ શેનું છે? ગામ બી થી ગામ સી સુધીનું, બરાબર. ગામ બી થી ગામ સી સુધીનું. હવે આપણે જોઈએ ગામ ડી થી ગામ ઈ સુધીનું અંતર. તો અહીંયા આપણે લખીશું ગામ ડી. ગામ ડી ક્યાં છે? અહીંયા છે. ગામ ડી થી ગામ ઈ, ગામ ઈ અહીંયા છે. તો અહીંથી તો આટલે સુધીનું અંતર, તો ડી થી તો ઈ સુધીનું અંતર વચ્ચે કેટલું આવે છે? તો 30 કિમી અને 20 કિમી. એટલે અહીંયા હું લખું છું 30 વત્તા 20. 0 વત્તા 0 0, 3 ને 2 5 એટલે 50 કિમી. પણ શેનું અંતર છે? તો કે ગામ ડી થી ગામ ઈ. એટલે અહીંયા હું લખું છું ગામ ડી થી ઈ. તો તમે જોઈ શકો છો કે ગામ બી અને સી નું અંતર 40 કિમી આવ્યું છે અને ગામ ડી અને ઈ નું અંતર 50 કિમી આવ્યું છે. હવે આપણને પૂછે છે શું કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે, બરાબર, અને કેટલું? તો
તમે જોઈ શકો છો કે ગામ ડી થી ઈ નું અંતર 50 છે, ગામ બી થી સી નું અંતર 40 છે, તો 40 કરતા 50 કેવા છે? વધારે છે. એટલે આપણે એમ કહી શકીએ ને ભાઈ ગઈ પ્રદીપને ગામ ડી થી ગામ ઈ વચ્ચેનું અંતર વધારે લાગશે. કેટલું એવું પૂછ્યું છે, બરાબર? તો કેટલું? તો જુઓ આ કેટલા છે? 40 છે અને આ કેટલા છે? 50. તો કેટલું એવું શોધવું હોય તો 50 માંથી 40 હું બાદ કરું તો 0 માંથી 0 એટલે 0 અને 5 માંથી 4 જશે તો 1. કેટલું આવ્યું? 10. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રદીપને ગામ ડી થી ગામ ઈ વચ્ચેનું અંતર વધારે લાગશે. અને કેટલું લાગશે? તો કે 10 કિલોમીટર વધારે લાગશે. થેન્ક યુ.